વિક્રમ સંવત 2080 જેઠ સુદ ચોથ તારીખ 10/6/2024 સોમવાર આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનવા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના સમગ્ર સંતો હરિભક્તોને વિદ્યાર્થીઓ તરફથી હાર્દિક અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારત દેશને વર્તમાન કાળમાં આવા દેશભક્તોની ખૂબ જ જરૂર છે। એમાં સારા એ સમાજનો મતદાનનો સુર પુરાય એ પણ અતિ મહત્ત્વનું છે, કારણ કે પ્રભુ ભક્તિ અને દેશભક્તિ કોઈ ભિન્ન નથી। આ ધરતીના સર્જક પરમાત્મા છે, એટલે પ્રભુની આ એક વાડી છે, એનો બગીચો છે, તો એના બગીચાની માવજત કરવી એ આપણા પ્રત્યેકની ફરજ છે। માટે આપણે સૌ કોઈ પણ આ દેશના જવાબદાર બનીએ અને ખૂબ જ ભારત દેશને વિકસિત બનાવવા માટેનું સ્વપ્ન મોદી સાહેબનું, એમાં આપણે આપણા સુર પુરાવીએ અને આપણાથી થાય એટલી આપણી દેશની સેવા કરીએ। સેવામાં પોતપોતાની શક્તિ પ્રમાણે થઈ શકે, રાજ્ય ક્ષેત્રે થઈ શકે એવું નથી, પરંતુ આવા દેશ માટે જીવતા પુરુષો હોય એના માટે ઠાકોરજીને આપણે પ્રાર્થના કરવી। ઠાકોરજી એમના શરીરનું સ્વાસ્થ્ય સારું રાખે, દેશના વિકાસ માટેના કાર્યો વધુને વધુ કરવાનું મહારાજે બળ આપ્યું હોય, એથી વિશેષ પ્રભુ બળ આપે, આવતા અવરોધો દૂર થાય। આવી પ્રાર્થના કરીને શુભ કામના પ્રભુના ચરણમાં આપણે ધરવી એ પણ એક મોટી સેવા છે। એ તો કરી શકે ને, શરીર ગમે તેવું નિર્બળ હોય ને તો પણ માણસ કરી શકે। ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસોએ દેશભક્તિના સૂત્રો અને આદર્શ વિચારો ખૂબ જ આપણને આપ્યા છે। શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ તમે જો, એમાં મહારાજે કેટલા બધા સદવિચારો આપ્યા છે। માટે ભગવાનના ભક્તોએ આવા કોઈ પણ પુરુષો હોય, પછી ધર્મ ક્ષેત્રે હોય કે રાજ્ય ક્ષેત્રે હોય, અને એવા પુરુષોને અનુરૂપ થઈને રહેવું, એવા પુરુષો માટે પરમાત્માની ભક્તિ કરવી, ભજન કરવું, પ્રાર્થના કરવી। ધર્મ ક્ષેત્રે પણ એવા પુરુષો હોય કે આપણા ભારત દેશની, આપણી સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, એને અડગ રાખવા માટે, અચળ રાખવા માટે ઘણા બધા પુરુષો પોતાનું યોગદાન આપતા હોય છે, બલિદાન આપતા હોય છે। એવા પુરુષો માટે પણ આપણે ઠાકોરજીની પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ ભારત દેશને તમે આવા સંતો અને એવું સંત દિલ આપ્યું છે અને આપતા રહેજો। તે સંત દિલ નિર્ભય રહે, એના શરીરની સુખાકારી રહે, જેણે કરીને માનવ સમાજને સારા સદવિચારો અને સારા શિક્ષણના પાઠો શીખવે, સંસ્કારના પાઠ શીખવે, માનવ સમાજને સારું સુસંસ્કારી જીવન જીવે એવા સદવિચારો પ્રેરતા રહે, એ બહુ જરૂરી છે। કારણ
કે સદગ્રસ્તો પોતપોતાની જવાબદારીમાં બધા પરોવાયેલા હોય છે, એટલે તે જવાબદારી નિભાવવામાં સમય મળતો હોય ન મળતો હોય તો પરિવારમાં કોઈ એવો સંસ્કાર આપી શકતા હોય ન આપી શકતા હોય, પણ આપણા ભારત દેશના મહાપુરુષોને ઠાકોરજીએ સમય પૂરો આપ્યો હોય છે. અને એવા મહાપુરુષો આવા સારા સંસ્કારો જો આપે, માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ, ઇષ્ટભક્તિ, સમાજ ભક્તિ, ગરીબ ભક્તિ, તો કોઈના કોઈનામાં તે બીજ રોપાઈ જાય, એમાંથી વૃક્ષ ઉગે તો મોટો વટવૃક્ષ થઈ શકે. લોકોની સેવા કરી અને એની ઉણપો દૂર કરી અને સાચા અર્થમાં એને એક આદર્શ માનવ બનાવે. માટે આવા કોઈ પુરુષો કોઈ ક્ષેત્રે હોય ત્યારે એના માટે ઠાકોરજીને આપણે સૌ કોઈ પ્રાર્થના કરવી, થાય એટલું ભજન કરવું. વાલા ભક્તો, પરમાત્માની ભક્તિના માર્ગમાં, પ્રભુને પામી જવાના માર્ગમાં અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવાના માર્ગમાં નિષ્ઠા બહુ અતિ મહત્વની બાબત છે. સાધન પુરુષાર્થ છે ખરા, પરંતુ નિષ્ઠા એ બહુ જ અતિ અનિવાર્ય છે. જે પરમાત્માને પામવો હોય, જે પરમાત્માની ભક્તિ આપણે કરતા હોય, તે પરમાત્માની નિષ્ઠા અને તે પરમાત્માના અનન્ય સાચા ઉપાસક સંત, એની નિષ્ઠા એ પ્રત્યેક માણસના જીવનમાં બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહ્યું છે કે માયાના વિકારોથી, કાળ કર્મ અને માયાના વ્યૂહમાંથી જો તમારે બચવું હોય તો ભગવાનને, ભગવાનના સંતની અતિશય દ્રઢ ને પરિપક્વ નિષ્ઠા કરી રાખજો, જે નિષ્ઠાને કોઈ પણ કારણ ડેમેજ ન કરી શકે. એવી નિષ્ઠા દ્રઢ કરજો. મધ્યનો 62મો એમ કહે છે. મહારાજે પ્રથમ પ્રકરણના 72ના વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના, ભગવાનના સંતની નિષ્ઠામાં જો કાંઈ ફેર હોય તો તેનું ભગવાન રોડું કરવા ધારે ને તો પણ રોડું થતું નથી. માટે પ્રત્યેક આરાધકોએ, પ્રત્યેક મોક્ષભાગી આત્માઓએ જે ઈષ્ટદેવની આરાધના, તપસ્યા કરીને તે ઈષ્ટના સુખને પામવા માટેની જેની કામના હોય, તેણે તે ઈષ્ટની એવી નિષ્ઠા અને તે ઈષ્ટમાં નિષ્ઠાવાળા એવા ભગવાનના ભાગવત પુરુષો એની અનન્ય નિષ્ઠા રાખવી, કે જે નિષ્ઠા કોઈ કાળ કર્મે, કોઈ પરિસ્થિતિએ પણ બદલાય નહીં. ઘણા બધા મોટા પુરુષોનો પ્રસંગ છે. જ્યારે આ ભારત દેશની ધરતી ઉપર નરસિંહ જેવો સંત માનવ સમાજને અનેક પ્રકારના સંદેશાઓ આપતો હતો, એવો પ્રભુનો સંદેશાવાહક પુરુષ હતો. પણ કોઈ કોઈ એમને ઉપાધિને, દુઃખને, પીડાઓ, એના ઉપર ખોટા અભિશાપો, આક્ષેપો વગેરે વગેરેના બધા તાંડવ વારંવાર સર્જાતા. એકાદું વાવાઝોડું માન સમાયું હોય તો વળી પાછું બીજું વાવાઝોડું આવે, એ વાવાઝોડું સમાયું હોય તો વળી પાછું ત્રીજું વાવાઝોડું આવે. હવે એ પરિસ્થિતિમાં સંતની નિષ્ઠા રાખવી એ અઘરો વિષય છે. મનમાં કંઈ સંકલ્પ થાય કે આવા સમર્થ સંત છે તો એ સંકલ્પ કરે તો પછી વાવાઝોડાથી ના આવે, ઊભા જ ન થાય.
અને વાવાઝોડા આવતા હોય તો તરત સમય જાય. સંતો સમર્થ છે, વાતે હાચી છે, હકીકત છે, સમર્થ છે. સંકલ્પ કરે તો વાવાઝોડા નાના મોટા જે હોય તે બધા સમાઈ જાય. પરંતુ બૌદ્ધા પોતાના ઈષ્ટદેવની મરજી વિના એવા મોટા પુરુષો પરમાત્માએ આપેલી શક્તિનો ઉપયોગ એવા વાવાઝોડા બુઝાવવા માટે ન કરે કોઈ દિવસ. એ તો પ્રભુની મૂર્તિનું અધિકને અધિક સુખ લેવા માટે એનો ઉપયોગ કરે. મારું ને તમારું ગણિત જુદું હોય, મોટા પુરુષનું જીવન ગણિત જુદું હોય. પછી ક્યાંક પ્રભુની ઈચ્છા હોય ક્યાંક તો વળી ઘણી વખત એવું કોઈ સામર્થ્ય બતાવે. બ્રહ્માનંદ સ્વામી મંદિર કરતા હતા જૂનાગઢનું, અને જૂનાગઢના મંદિરમાં વિક્ષેપ કરવા માટે, પથ્થર નાખવા માટે અમુક લોકો પ્રયાસ કરતા હતા. અને એ લોકોના મોવળી એ વધુ ઠેકડા મારતો હતો. ગોપાળાનંદ સ્વામીને આ વાતની ખબર પડી. સ્વામીએ કાંકમાંથી એક મોવાળો તોડી અને સ્વામીએ ધરતી ઉપર નાખતા સંકલ્પ કર્યો કે આ માણસ આ કાંઈકના મોવાળા જેવો છે, જૂનાગઢ પહોંચશે તો ઉપાધિ કરશે ને. વચમાં ઘોડું બળકું, એનો અને એનો બાલો એના પેટમાં ગરી ગયો, ત્યાં મૃત્યુ પામ્યો. મોટા પુરુષો ક્યાંક કોઈ એવું વાવાઝોડું આવતું હોય પણ ત્યાં પોતાના ઈષ્ટદેવની મરજી હોય તો એનો ઉપયોગ કરે સામર્થ્યનો. બાકી ના કરે તો સામર્થ્યનો ઉપયોગ ના કરે. એટલે મારે તમારે એવું માની બેસવાની કોઈ જરૂર નથી કે એ નિર્બળ છે. એ સહન કરે, ધીરજતા રાખે, ક્ષમા આપે. એ તો એનો એક આદર્શ ધર્મ છે સંત તરીકેનો. એનો ગમે તેટલો દ્રોહ કર્યો હોય, નિંદા કરી હોય, વિરોધ કર્યો હોય, એને પરેશાન કર્યો હોય તોય મોટા પુરુષો એને ક્ષમા આપે. એનો પરમ ધર્મ છે. પ્રથમનું 27મું એમ કહે છે કે સમર્થ થકા ઝરણા કરવી એ બીજા કોઈથી થાય નહીં. મારા બાપ એ તો આવા સંત કરી શકે, એ ધીરજતા રાખી શકે. આપણે તો અકળાઈ જઈ વાતમાં. માટે આવી કોઈ બાબત ક્યાંય હોય તો સંત નિષ્ઠામાં મને ને તમને બીજો સંકલ્પ ન થવો જોઈએ. કોઈ પ્રકારનો સંકલ્પ ન થવો જોઈએ. એની નિષ્ઠા કહેવાય. અને એવી જેને નિષ્ઠા હોય તે પરમાત્માના ચરણકમળની સેવાને ચોક્કસ ને ચોક્કસ પામી જાય છે. એને પ્રભુની મૂર્તિની સેવામાં જોડાવામાં એને કોઈ પછી વિકલ્પો આડા અવરોધ નથી કરતા. આ લોકના વ્યવહારોનો, આ લોકનું જીવન એ વસ્તુ આખી જુદી છે. મોટા મોટા પુરુષોના જીવન જોઈએ આપણે તો એ મોટા પુરુષોને ક્યાં કોઈ રજોગુણી તમોગુણી માણસો હોય, કોઈ દૈત્ય રાક્ષસો વૃત્તિના, તો એને મોટા પુરુષને ક્યાં સુખે કરીને ધ્યાન ભજન નથી કરવા દીધું. રોટલો તો શીનો ખાવા દે, પણ ધ્યાન ભજન નથી કરવા દીધું. આપણા પરમહંસોને જુઓ ને, કેટલો માર માર્યો, કેટલી બધી ઉપાધિ કરી એને. તો એણે કરીને કે આપણે માની ન બેસે કે એ સંતો નિર્બળ છે. એ તો સંકલ્પ કરે તો બ્રહ્માંડો બધા ઊંધા નાખી દે. આટલું બધું સામર્થ્ય હોય. જો લક્ષ્મણજીમાં એટલી બધી તાકાત ને શક્તિ હતી, પણ રામજીના એની મરજીનું એને બંધન હતું. નહીતર એ પુરુષ ગમે ત્યાં બેઠો હોય ને તો અહીંયા બેઠા થકાય રાવણી જેવી શક્તિને નષ્ટ કરી શકે. ભરતમાં પણ એવું સામર્થ્ય હતું.
હનુમાનજી મહારાજમાં પણ એવું અપરિમિત સામર્થ્ય હતું. એ 400 ગાઉનો સમુદ્ર ઓળંગીને જાવું, પાર બાંધવી, આ બધી માથાકૂટ એમને ક્યાં કરવાની જરૂર હતી? સંકલ્પ કરે ત્યાં ઓલું બધું નાશ પામી જાય, જો આવ નષ્ટ થઈ જાય. આવી ઘણી બધી વાતો છે. એક રાજા હતા, નામ ભૂલી ગયો, પણ વાત યાદ આવી તે પ્રસંગ આપું છું. રાવણે ઉપાધિ કરી, પછી પોતાના પ્રધાનને ત્યાં વિષ્ટિ માટે મોકલ્યા. એ બધી વાટાઘાટો થઈ, વિષ્ટિ થઈ. રાવણ માને નહીં, માને તો રાવણ છે. તે પ્રધાને પોતાના રાજાનો પ્રભાવ એ બતાવવા માટે થઈ અને રાજાના પ્રભાવે પોતે જબરજસ્ત મોટી એક લંકા જેવી નગરીની રચના કરી. મોટી જબરીઓ અને સંકલ્પન મંત્ર ભણે અને એના બુરજ છે ને પડે હેઠા. એના બુરજ હેઠા પડે તે સામે લંકામાં બધા બુરજ હેઠા પડવા માંડે. આવું સામર્થ્ય એને બતાવેલું. એક પ્રધાન એવો, પ્રધાનનું સામર્થ્ય નહોતું, રાજાના સત્યનું સામર્થ્ય હતું. એક રાજાનું આવું જો સત્ય વ્રતધારી રાજા હોય ને એનું આવું સામર્થ્ય હોય તો પરબ્રહ્મ પરમાત્માના માટે જે જીવન જીવતા હોય એવા પરમહંસો આપણા ભારત દેશના, ચાહે તે ઈષ્ટદેવનો આરાધક પરમહંસ હોય, અહોરાત્રિ પરમાત્માની ભક્તિ કરતા હોય તો એનામાં અપરિમિત સામર્થ્ય હોય. સંકલ્પ કરે તો ચાહે તે પોતે પરિવર્તનો કરી શકે, પણ ના કરે, કારણ કે પોતાના પ્રભુની મરજી નથી એટલી. માટે ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠામાં આપણને કોઈ દિવસ કોઈ પણ સંકલ્પ ક્યારેય ન થવો જોઈએ, કોઈ પણ પરિસ્થિતિઓ જોઈને. આવી કોઈ નિર્બળતાઓનો સ્વીકાર કર્યો હોય તો તે જોઈને પણ સંકલ્પ ન થવો જોઈએ નિષ્ઠામાં. આવી જ એને નિષ્ઠા છે, એનું પરમાત્મા આત્યંતિક કલ્યાણ ચોક્કસ કરે, જીવ જન્મ મરણથી મુક્ત થાય. બાકી મેન તમે સાધન ચાહે એટલા કર્યા હોય, પણ ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષની નિષ્ઠામાં જો આપણને કાંઈ ખામી હોય અને નિષ્ઠાનું કાંઈ ઠેકાણું ન હોય અને ગડગડિયા લોટાની જેમ આપણે બધી જગ્યાએ એમના ડેગ કરતા હોય, આ એ ગડગડિયો લોટો હોય ને હેઠે તળિયું સરખું ન હોય, ગોબા પડી ગયા હોય, ગમે ત્યાં મૂકો તો પવનથી આમ ડેગ કરે, સ્થિર ન રહે. એમ ઘણા બધાની નિષ્ઠા છે ને સ્થિર ન હોય. કોઈની વાત સાંભળે તો વળી પાછું વાહ થઈ જાય. એ બાજુ આ બાજુ વાત સાંભળે તો આ બાજુ આ થઈ જાય. જવાનું ઓલા મૂળદાસ સંત અમરેલીના 2 જીવને બચાવવા માટે થઈ અને નખાતો આક્ષેપ પોતાના શિર ઉપર લીધો. બલ આ બધાએ કંઠ્યું તોડી અને મૂળદાસનું હળહળ અપમાન કરી અને લોકોએ પોતાની ભક્તિની બધું છે પ્રદર્શન કર્યું. એવું હશે 2-5 જણા કોઈ એવા એ મૂળદાસ સંતને સમજી શીખાય છે, એને વળગી રહ્યા છે. બાકી વિષય બધો કઠણ છે. માટે આ લોકના વ્યવહારો અને આ લોકના કારણો અને આ લોકની કોઈ પણ સત્તા, એનાથી એના સંઘર્ષથી ભગવાનના ભક્તને કોઈ દિવસ નાસીપાસ ન થવું,
હિંમત ન હારવી કદી પણ. કેમ તો ઠાકોરજી જે કરે બધું રૂડું જ કરે, સારું કરે, ભલું કરે. એમ ભગવાનના ભક્તને નિષ્ઠા રાખવી. એમ મહારાજે પ્રથમના 72ના વચનામૃતમાં આ આપણને સિદ્ધાંત બતાવ્યો હશે. મહારાજ કે જે તે ઈષ્ટદેવનો આરાધક હોય ને શરણાગત હોય એને અનન્ય નિષ્ઠા રાખવી. મધ્યના 9માં પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા વિશે અર્જુનનું દૃષ્ટાંત આપીને મહારાજે બહુ જ એ વાતને લંબાણપૂર્વક દાખલા દૃષ્ટાંતોથી દોહરાવીને આપણને બતાવી છે. બીજી વાતમાં ખામી હોય મહારાજ કે તો ટળશે જો, પણ નિષ્ઠામાં જો ખામી હશે ને તો નહીં ટળે. એટલે ભગવાનના સંત પુરુષની નિષ્ઠા ભગવાનના ભક્તે દ્રઢ ને પરિપક્વ કરવી, ચાહે તે બધી પરિસ્થિતિઓ હોય. અને એમાં બધો સમાજ બીજું ત્રીજું જે કંઈ હોય તે બધું તરેનું વિચારતો હોય, તરેનું બધું તોફાન કરતો હોય, એ થવા દેવાનું. આપણે ભગવાન શ્રી હરિનો આશ્રય રાખી અને પ્રભુના ભરોસે જીવન નાવ આપણું હંકાર્યા કરવાનું, આગળ ગતિ કર્યા કરવાની. આવા સદવિચારો ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસોએ અને આગળ થઈ ગયેલા પરમાત્માના અવતારોએ અને તે અવતારોના પરમહંસોએ બહુ જ સદવિચારો આપણને આપ્યા છે. ભાગવતમાં જોવાને ભગવાન કૃષ્ણ એક ઉપાધિ વીરમાવે ને તો વળી પાછી બીજી ઉપાધિનું વાવાઝોડું આવ્યું જ હોય. તમને જો ઓલો કંસ બેઠો બેઠો એ ધંધો કરતો, એક અસુરને ભગવાન જ્યારે એના અહંકારનો નાશ કરે તો વળી પાછું એવું અહંકારી જેવું બીજું પાછું ઉંબાડિયું મૂકે કંસ. એમ વારાફરતી બધાને મોકલા જ કર્યા, કેશીને ને બ્રહ્માસુરને, ધ્યાનુકાસુરને, અજગાસુરને, બકાસુરને, પેલી પોતનાને, એને ચાલુ જ રાખ્યું. ભગવાને બધાનો વધ કરવાનું ચાલુ રાખ્યું અને આને મોકલવાનું ચાલુ રાખ્યું. તો સંતોષ ન થયો તે અંતે ધનુર્યાગનું આયોજન કર્યું. રામ અને બળરામ એટલે કૃષ્ણ અને બળરામ આ બેનો વધ કરવા માટેનું આવું ષડયંત્ર એને રચ્યું. અને એમાં એ નિષ્ફળ ગયો અને ઉલટાનો એ ગયો. આવી બધી છે ને કથાઓ ભાગવતમાં બહુ લખાણી છે. સુદામા જુઓ, સબરી બહેન જુઓ, નિષ્કુળાન સ્વામી ધીરજાખ્યાનમાં ઘણા બધા પ્રસંગો ટાંક્યા છે. રોહિદાસ આ વગેરે વગેરે, જયદેવ, ઓલા 14 લોકોએ એના પગ હાવ ભાંગી નાખ્યા, હાથ ને પગ જયદેવના. હવે એ તો રાજાએ જે કંઈ સદાવ્રત ચાલતું હતું તે સદાવ્રત આપવા માટે એને એ સેવામાં જોડેલા અને એ જોડાયેલા 14 લોકોને અનાજ આપ્યું તો એવડો હાથ પગ ભાંગી નાખ્યા. એટલે આવી બધી આસુરી વૃત્તિઓ જે હોય ને એનો વ્યવસાય કહો તો વ્યવસાય, વૃત્તિ કહો તો વૃત્તિ, ધંધો કહો તો ધંધો, કરમ કહો તો કરમ, એનું એ જ હોય. માટે ભગવાનના ભક્ત પ્રત્યે નિષ્ઠા આપણે છે ને કોઈ દિવસ પાતળી ન થવી જોઈએ. એવી નિષ્ઠા દ્રઢ કરીને રાખવી ભગવાનના ભક્તોએ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ મત્સ્યાઓના બધા ભક્તોનો આગ્રહ જોઈ અને મત્સ્યાઓ ગામ વધાર્યા છે પ્રભુ
20મા તરંગમાં ગઈકાલે આપણે સૌ કોઈ કથા લીધી હતી. મહારાજનું ધામ ધૂમથી ને દબદબાપૂર્વક અને અતિ ભક્તિભાવથી સ્વાગત સામયા મહારાજના થયા. આખું ગામ હિલોળે ચડેલું, આનંદના હિલોળે ચડેલું. એટલો આનંદ હતો કોઈ માયની હવના અહીંયામાં આનંદ. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું ને તમને, 50 વર્ષ પહેલાંની, તો સાતમ આઠમ ને દિવાળી જેવા પર્વ આવતા ને, તે ગામડામાં બધા બહેનો અને પુરુષોને બાળકોને તમે જુઓ ને તો એ પ્રસંગ આવતા હોય ને સાતમ આઠમના, એના 15 દિવસ અગાઉથી દિવસ અને કલાકોને ઘડિયું ગણતા હોય. અને બહેનો 15 દિવસ અગાઉ આખા દિવસના ખેતીના કામ ધંધા કરીને થાકી ગયા હોય ને, તો મોડી રાત્રિ સુધી છે ને એ બહેનો ગાણા ગાતા ને એમાં કીર્તનો ગાતા. 15 દિવસ અગાઉ ભજન પ્રકાશ આવી. નાનો હતો ને બધું જોયેલું છે એટલે કહું છું. ઉત્સાહ એટલો એમ. અને સાતમ આઠમ જ્યારે આવે ત્યારે તો એટલો બધો ઉત્સાહ હોય. તો ઓલી ભેંસો ગાયો બળદ રાખતા ને પહેલાં તો એના માટે બહેનો છે ને 2-4 દિવસ જન્માષ્ટમીની વાર હોય ત્યારે વગડામાંથી ખડની ગહાણીઓ ભરી લઈ આવે. અને કપાસ વાવ્યો હોય તેમાં થોડોક છાંટ નાખ્યો હોય જાનનો, તો એ પછી મોટા થયા હોય તો એ બધા કાપી અને પછી ઘીરે બધું લાવી અને ભેગું કરે. અને સાતમ આઠમ એને એ ભેંસો ને ગાયો ચારવા ન જવું પડે બળદ, એના માટે આ વ્યવસ્થા કરતા નહીં. સાતમ આઠમનું પર્વ ધામધૂમથી બધા ઉજવતા ને એટલો બધો આનંદ અને હરખ હોય. અને એ વખતે પરિસ્થિતિ એવી હતી એટલે કપડાં એક જ જોડી હોય હારા મારા. જો એટલે બધા પર્વમાં એ જ કપડાં પહેરવાના હોય. ધોઈને મૂકી દીધા હોય હંકેલીને. એટલે ઇસ્ત્રી કરતા પહેલાં ઇસ્ત્રી કેવી ખબર હશે? ડામઈ જો ને ડામઈ એમાં હંકેલીને ગાટલા હેઠે મૂકી દે એટલે ઇસ્ત્રી થઈ જાય એનું મેરાય એમ. એ જ કપડાં 2-5 વર્ષ સુધી એક જોડી કપડાં એ કેટલાય ઉત્સવ કરતા હતા. વાત એ છે કે એટલો બધો ઉત્સાહ ઉમંગ ભાવ હતો. હા, આનંદ જુદો હતો, ભક્તિ હતી. અત્યારે જન્માષ્ટમી સાતમ આઠમ વહી જાય તો કોઈને ખબર હોતી નથી કાંઈ. અને કાં તો કોઈ મેળામાં જાય ને મેળામાં ન ખાવાનું ખાય, ન કરવાના ધંધા કરે, કાં તો જુગાર રમે, આવું બધું પાપ કરે. આખી સંસ્કૃતિ આપણે જોઈને તો બદલાઈ ગઈ. આમ એક બહુ પવિત્ર સંસ્કૃતિ હતી આપણે. પછી જેને ઘેર દુજાણા ન હોય ને એ દુજાણાવાળા એને ઘેર લોટો ભરીને માયું છોકરાને આપતી દૂધ જા દિયાય પલાણે ત્યાં પલાણે ત્યાં દિયાય. તે છોકરા લોટો ભરીને દૂધ દેવા જતા. જો તો એ મફત ન લેતા. એ પછી લોટો લઈને ગયા હોય તેમાં એક પૈ કે પછી ડબોડું કે તીન્યું કે પાંચ્યું નાખતા. એ વખતે આ પૈસા હાલતા બધા. છેલ્લી બાકી 2 મીઠાની કાંકરી પણ નાખે ગાંગડી. આવી એક સંસ્કૃતિ હતી, ભાવ હતો લોકોને. અને જન્માષ્ટમીના દિવસે તો અને સાતમના દિવસે તો તમે જુઓ ને તો આખું ગામ હિલોડે ચડ્યું હોય તમારા, આનંદના હિલોડે. અને નાના છોકરા કેવા ખબર છે? 10 કાના ચશ્મા આવતા. 10 કાના. એ 10 કાના ચશ્મા આવતા. એની ફ્રેમ કાગળની હોય અને ઓલા પીળા ને લીલા ને ગુલાબી ને એવા બધા કાગળ આવે ને એના ચમાં બનાવ્યા હોય. અને સાયકલની ટ્યુબ હોય ને, હા, એને કાપીને એની ઉપર ચડાવવાની ફ્રેમ બનાવી હોય. અને એ છોકરા જ્યારે એ ચશ્મા ફરીને ફરતા હોય ને તો
ત્યારે તો એને એટલો આનંદ અને હરખ હોય ને કે જાણે પોતે આમ સ્વર્ગમાં આવ્યા હોય ને એટલો આનંદ જો. અને એ ચશ્માથી પાછો આનંદ ઓર આનંદ લેતા પાછા. તે કેવો ઓર આનંદ ખબર? કોઈ ભેંસ નીકળીને પોદરો કર્યો હોય ને તે ફરતા ઊભા રહીને પોદરા આમ આમ જોયા કરેલો ઓલો પોદરો પીળો પીળો દેખાય ને, ચશ્માનો કાગળ પીળો હોય, કોઈને ગુલાબી હોય તેને ગુલાબી દેખાય, આકાશરંગી હોય તો આકાશરંગી દેખાય. એમાંથી પણ આનંદ મેળવતા જ બોલો. અને આજે તો આવા પર્વના દિવસે લોકો હોયગલા મોઢા કરીને ફરતા હોય છે, કાંઈ ને આવ્યા હોય એમ. કોઈ આનંદ બધો લૂંટાઈ ગયો, પૈસો ખૂબ આવ્યો, પણ જીવનની સહજતા, સ્વાભાવિકતા, આનંદ. અને રાસ મંડળીઓ તમે જોવો તો જુદી જુદી હો. એ રામજી મંદિરની રાસ મંડળી હોય ને, હનુમાનજી મહારાજના મંદિરની રાસ મંડળી હોય ને, ભગવાન ભોળાનાથના મંદિરની મંડળી હોય, સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની મંડળી હોય, છોકરાઓની. અને એ અગાઉથી રાસની પ્રેક્ટિસ કરીને બધા સાતમ આઠમ ઉપર જુદી જુદી મંડળીઓનો રાસ લેતા હોય. તમે જુઓ એટલે એ અસલ પદ્ધતિ હોય, જૂની પદ્ધતિ. જો અત્યારની જે એમની કેસેટ મૂકી દે ને બધા ઠેકડા મારવા માંડી પડે એવું નહોતું. ગાતા હાથમાં કરતાલ હોય, કરતાલ લઈ અને વચમાં બેઠો એ તબલા વગાડતો હોય. અને પછી આ ગાતો ને બધા પછી જે રાસ રમતા પાછા ઝીલ લેવા બધા ઓ ન કરે કે ખાડા. અત્યારે રમતા તો ઓ કરતા હોય એવું. એમ કાંઈને જવાની પ્રેક્ટિસ કરતા હોય રાસમાં એમ. અત્યારના રાસ એવા થઈ ગયા. પહેલાં રાસમાં ભક્તિ હતી, બહુ ભાવ બહુ હતો. અને એની મીઠાશ તમે જોવો ને, તબલા વાગતા હોય એની, અને જે ગવડાવતો હોય ને ઝીલાવતો હોય ને, ભજન પ્રકાશ સ્વામી જેવું જાણે કંઠ સારો મધુરો પહાડી હાથમાં કરતા લઈ અને પછી કીર્તનો જે બોલતા હોય ને એની જે સાંભળવાની મજા. અમે તો પેલા બાલ મંડળમાં હતા ને, એટલે અમે મંડળી બધા રાસને એવું લેતા ને, ત્યારે વાસુદેવભાઈ બહુ મસ્ત ગાતા કીર્તન. આપણા અહીં સેવામાં વાસુદેવભાઈ, એ વાસુદેવભાઈ કીર્તન ગવડાવતા અને કેશાભાઈ છે ને તબલા વગાડતા. પણ એ તબલું મીઠું બહુ લાગે વગાડે ત્યારે. એ જે આનંદ ને ભક્તિ જુદી. આજના બધા રાસના આયોજન કરે પણ કંઈ ઠેકાણા નંબરે. માટે વાત છે ભગવાનને, ભગવાનના સંતની નિષ્ઠાની. ચાહે તે ઈષ્ટદેવની આરાધના કરતા હો અને ચાહે તે ઈષ્ટદેવના સંતનો આશ્રય સ્વીકાર્યો હોય, પણ જે સંતનો આશ્રય સ્વીકારીને પરમાત્માની ભક્તિ કરતા હો એની નિષ્ઠા એવી હોવી જોઈએ, એના માટે માણસે મરી મટવું જોઈએ. એમ ભગવાન સ્વામિનારાયણે વજ્રામૃત ગ્રંથમાં બતાવ્યું છે. અને આપણા મહાપુરુષો એના માટે મરી મટતા, માથા દેતા. બોલો છે કે નહીં ઇતિહાસો? ગુંદાળી ગામના ઓલા કાઠી હરિભક્તોના વગેરે વગેરે ઘણા બધા છે. અજા પટેલની ઘણી વખત મેં વાત કરી, મહેતાનના. માટે ભગવાનને, ભગવાનના ભક્તની નિષ્ઠા એવી ખુમારીપૂર્વક રાખવી. મહારાજ કે આબરૂ જાઓ કે રહો, દેહ જીવો કે મરો, રાજ્ય જાઓ કે પછી રાજ્ય રહો, હાનિ થાવો કે પછી સફળતા મળો કે નિષ્ફળતા મળો, પણ ભગવાનને, ભગવાનના સંત ભક્તની નિષ્ઠા ભગવાનના ભક્તને જરાય માથાના વાળ જેટલી ઓછી ના થવી જોઈએ. આવો મહાદિવ્ય આનંદ અને એવા નિષ્ઠાવાળા ભક્તો હતા. એટલે ઠાકોરજી ઠેઠ ગઢડાથી મચ્છા આવ્યા છે. આવી નિષ્ઠા હોય તો ઠાકોરજી સામે ચાલી ના આવે આપણે ઘેર. આપણે ઠાકોરજીને પ્રાર્થના ન કરવી જોઈએ,
માગણી ન કરવી જોઈએ. સામે ચાલીને આવે અને આપણા ઘરના ભોજન જમે. ભલે ઘર નાનકડું હોય પણ મોટકડો ભગવાન એ નાનકડી ઢોણીમાં આવીને હુવે ખરો પાછો. જો કારણ કે એ ભગવાન છે ને એને નાના થતા આવડે, મોટા થતા આવડે. આપણને ઘણી વખત મોટું થતા આવડે પણ પછી નાનું થતા ન આવડે. નાનામાંથી મોટો થઈ શકે પણ મોટામાંથી નાનો નથી થઈ શકતો. એ ઠાકોરજી મચ્છાવ ગામમાં આવ્યા એવું મહા બધાને સુખ ને આનંદ માયની હૃદયમાં એવો એના તરંગો બધા ઉછળતા હતા. સિદ્ધાનંદ સ્વામી કે આ બધી વાત નજરે જોઈને હું લખું છું. એ કથામાં આગળ પ્રવેશ કરીએ આપણે. અને જોઈજો, સાંભળીને આવો ઉત્સાહ રાખજો. ભક્તિ પરમાત્માની કરવી પણ ઉત્સાહ બહેર કરવાની, આનંદમાં રહીને ભજન કરવાનું. કોઈકલા મોઢા કરીને નહીં, કાંઈ આવે એમ આખો દી નહીં રહેવાનું. હરખમાં આનંદમાં રહેવાનું. પુરુષોત્તમ નારાયણ મેળા આપણને, અક્ષરધામના અધિપતિ મેળા છે. એ આપણે કંઈ જેવી તેવી થોડીક પ્રાપ્તિ છે વાત કરો છો. જો એવો ભગવાન મેળ્યો છે ને એવા ભગવાન મેળા, એવા સાધુ મેળા છે આપણને, એવા હરિભક્તો મેળા, એવો સત્સંગ મેળવ્યો છે. એની ખુમારી જોઈએ આપણને, આનંદ જોઈ, મહારાજની કૃપા જો આપણા ઉપર. તો મેન તમે કંઈ એના માટે તપસ્યા નથી કરી કે આવા સાધુ આપણને મળે ને આવો સત્સંગ મળે. કેવળ કૃપાથી, ભગવાન શ્રી હરિની કૃપાથી મળ્યું છે. માટે ભગવાનના ભક્તને ખૂબ જ આનંદથી રહેવું. પહેલાંના જમાનાની વાત કરું, અત્યારની નહીં. દીકરાના એકના એક દીકરાના લગ્ન હોય ને ત્યારે મા બાપના હૈયામાં કોઈ હરખ માતો ન હોય ને આનંદ ન માતો હોય. અત્યારની વાત નથી, અત્યારની ન કરાય, એ વખત નહીં કરાય. એમ હતું એ વખતે, એમ અત્યારે નથી એમ તો ન કહી શકાય, પણ એ વખતે હતું એમ. તો એકને એક દીકરાના લગ્ન થતા હોય ને મા બાપના હૈયામાં જે આનંદ રે હરખ હોય, એટલો આનંદ આપણને શ્રીહરિનું ધ્યાન ભજન કરવામાં, કથા કીર્તન શ્રવણ કરવામાં, કથા કીર્તન ગાવામાં. હું કોના ગુણ ગાઉં છું? હું કોના ગુણ સાંભળું છું? અક્ષરધામના અધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એના ચરિત્રની વાતો સાંભળવા માટેનો મને અવસર મળ્યો છે આ કાનથી. બાકી આત્માએ આવા કાનથી અને હાથીને મોટા લાંબા કાનથી ઘણાના ભાંભેડા સાંભળ્યા છે. એવું હા, અને ઘણાના બકવાદ સાંભળ્યા છે. પણ આ વખતે ઠાકોરજી કૃપા કરીશ તે આ કાનથી, આ કર્ણથી ભગવાન પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રો અને મીઠી મીઠી વાતો સાંભળવા માટેનો ઠાકોરજી આપણને અવસર આપ્યો છે. માટે આપણા જીવનમાં એટલો આનંદ ને એટલી ખુમારી ને એટલો હરખ હોવો જોઈએ. આજે મચ્છાવ ગામનો સમગ્ર સત્સંગ સમાજ એટલો બધો આનંદ વિભોર થઈ ગયેલો છે. તો એમના આનંદના સાગરમાં આપણે ડૂબકી મારીએ. પૂર 20મો તરંગ 21મો. મચ્છાવમાં કવિએ સત્સંગની મહત્તા કહી. શું રીતનું ફળ અમૃત જેવું અને અપાર સુખમય છે, કોઈ રીતનું ફળ ઝેર જેવું અને અપાર દુઃખમય છે. માટે કઈ રીતે ચાલવું એ નક્કી કરવાનું, સુરીતિ કે કુરીતિ. સત્સંગ વગરના જેટલા છે તે બધા જ કુરીતિથી ચાલે છે. જે ઉપરથી સત્સંગની કાંઈક રીતમાં રહેતા હોય તે સત્સંગમાં દેખાઈ આવે છે.
કારણ આ સત્સંગ છે ને એ દર્પણ જેવો છે. એટલે ઉપર ઉપર દેખાડતો હોય પાખંડી ભક્તિ કરતો હોય, દાંભિક ભક્તિ, તો એ દેખાઈ જ આવે તરત. માટે દિલથી ભગવાનની ભક્તિ કરવી, કોઈને બતાવવા માટે નહીં. કાલે એક દાદા આવ્યા હતા ધાંગધ્રાથી, નામ બોલી ગયો. હે હા, તો હું મંદિર રહેતો તો રોજ આવતા, યા ભાવિક બહુ. તે કાલ થોડી કેરી લઈને આવ્યા હતા ને હાલી નહોતા હતા. તે નાના છોકરા જેમ બેઠા બેઠા હાલે ને એમ બેઠા બેઠા હાલી અને સંતો આશ્રમમાં આવ્યા. પછી દર્શન કર્યા. મેં ભજન પ્રકાશ સ્વામી કે પ્રસાદી આપો, તો હું એને પ્રસાદીને બોક્સ આપતો. મને કે ન લેવાય હો, કે હું કેરી લઈને આવ્યો છું, કે ન લેવાય, મને કેરીનું ફળ ન મળે. કે હા, એ મને કેરીનું ફળ ન મળે, કે હું સંતોને કેરી દેવા માટે આવ્યો, તો ન લેવાય, તો ન લીધું. બોલો, એને ભાવ છે, મહિમા છે, ભક્તિ છે. માટે ભગવાનના ભક્તે સત્સંગનો મહાત્મ્ય ખૂબ સમજવું. કારણ કે સત્સંગ દિવસ જેવો છે અને તે આખા બ્રહ્માંડને પ્રકાશ આપે છે. તેની મોટપ અનુપમ છે. તેથી સત્સંગને દેખીને કોસંગી બળી મારે છે. એમ જ હોય ને, સૂર્ય ઉગે એટલે ગોળ બિચારું દુઃખી થાય એવો. પણ સત્સંગ કેવો હશે? દિવસ જેવો પ્રકાશ આપે, બધાને સુખ આપે, બધાને આનંદ આપે. મન કર્મ વચને કરીને જે સત્સંગ કરતા હોય ને, એના હૃદયમાં તમે જુઓ તો ગુણોનો પ્રકાશ જબરજસ્ત હોય છે. અને આખો પરિવાર જો એક મના થઈ અને એક સદગુરુને જો અનુસરતા હોય, તો એના આખા પરિવારના હૃદય કમળમાં તમે જુઓ તો ગુણોનો પ્રકાશ એટલો બધો ઘરમાં વર્તતો હોય છે. પણ મન કર્મ વચને કરીને સત્સંગ કરતા હોય તો પ્રકાશ આવે. જે લોકો કુસંગને માર્ગે ચાલે છે તેઓ જ્યારે માર્ગ મળે ત્યારે સત્સંગને હાનિ પહોંચાડવાના ઉપાયો કરતા રહે છે. એ બધું હાલે આનંદથી. એ વખતે બધું હાલતું હતું. જો સત્સંગને વિખેરી નાખવા માટે, સત્સંગને પાછો પાડવા માટે, સત્સંગના મૂલ્ય ઉખાડી નાખવા માટે લોકો આદિ અનાદિથી બધા એ લોકો પ્રયત્ન કરતા આવ્યા છે. ને અત્યારે કંઈ એની ગેરહાજરી હોય એવું બને નહીં. આ ધરતી છે ત્યાં સુધી આવા લોકોની ગેરહાજરી નહીં હોય. બીજું કે એવા લોકોની સંખ્યા વધારે છે, ઓલી ઓછી છે, તો એ તો એમ જ હોય ને. ત્યારે જો ખેડૂતો છે ને મગફળીના ખરા લેતા પહેલાં આવા હલન એવું બધું નહોતું. એવું પછી હલાથીથી મગફળી ડોહરતા અને પછી ઘોડી બનાવતા. એ ઘોડી ઉપર ઊભા રહીને પછી ઉપણતા. તો એ મગફળી ઉપણતા હોય તો આગળ મગફળી પાછળ એનું બધું પાનું, એનો લાંબો ડગલો થતો જતો હોય. ત્યાં મગફળી કરતા છે ને પેલા ડાંખરા અને પાનનો ઢગલો મોટો હોય જો, અને આગળ છે ને ધારની મગફળી થોડીક જ હોય. આ એક સૃષ્ટિનો ક્રમ છે. એટલે વિરધ્યો, દાનવો, દૈત્યો અને કોઈનું સુખ જોઈને બળી મરતા હોય એવા બધા એની સંખ્યા વધુ હોય. કચરો વધારે હોય, કૂચો, અને બીજ ઓછું હોય. બાજરાનું ખરું લે ને ત્યારે એમ માનો કે મગફળીનું તો એ ઢગલો મોટોય દેખાય, પણ બાજરાનું ખરું લે ને ત્યારે તો બાજરાનું પાનું ને એના ઠાગા ને એ બધું તમે જો તો મોટો જબરો ગંજ હોય, અને બાજરાનો ઢગલો એની પાસે જરાક દેખાય. એટલે આ બધો સૃષ્ટિનો ક્રમ છે આદિ અનાદિથી. માટે આપણે ભગવાનને ભજવા આનંદથી. લોકો આપણને ગાયડો દે તો શું વાંધો છે?
આપણે મૂર્ખ કહેતો એ શું વાંધો છે, એના કહેવાથી આપણે કંઈ મૂર્ખ થઈ જવાના નથી. અને એ આપણે વિદ્વાન કહેતો એને કહેવાથી કંઈ આપણે વિદ્વાન થઈ જવાના નથી. આપણે ભક્ત થવું અને ભક્ત થઈને ભગવાનની ભક્તિ કરવી, એવું એ બધું એમ હાલ્યા કરે. પરંતુ કુસંગીઓને માગ મળે એવું શ્રીહરિએ સત્સંગમાં રાખ્યું નથી. તેમણે સંતોની સર્વોપરી પરમ પવિત્ર રીત બાંધી દીધી છે. સત્સંગના મૂળને દ્રઢપણે જમાવવાની માટે શ્રીહરિએ ઘણો પરિશ્રમ કર્યો છે. સત્સંગને દેખીને જે દ્વેષી બળતા હતા તેવા જેટલા દેખામાં આવ્યા ત્યાંના પાતાળ સુધી મૂળ હોય તો પણ શ્રીહરિએ તેને ઉખેડી નાખ્યા. કારણ કે શ્રીહરિના સંકલ્પમાં જ બધી વાત રહી છે. હવે વિચારો જોઈએ, મને ને તમને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય છે, તો આપણે આવા બધા વિધર્મીઓ હોય એનાથી શા માટે બેવું જોઈએ? કારણ કે પરમાત્મા તો કરતું મકરતું અન્યથા કરતું છે, ચાહે તે કરે. જો તો એની મરજીમાં આવે તે દિવસે બધો રસ્તો કાઢે ઠાકોરજી. અજ્ઞાની માણસોને તેની ખબર હોતી નથી. કૂતરાની પૂંછડી ક્યારેય સીધી રહેતી નથી. માટે શ્રીહરિએ એવું રાજ્ય કરી દીધું છે કે કુસંગીઓનું કામ કાયમ દમન કરતા રહે. છતાં પણ જે અજ્ઞાની લોકો છે તે શ્રીહરિનો પ્રતાપ જોતા નથી. શ્રીહરિએ તો એ અનેક રીતે વારે વારે ઘણો પ્રતાપ દેખાડ્યો છે. શ્રી હરિરાય એક જ દિવસમાં 2-3 પ્રતાપયુક્ત ચરિત્ર દેખાડતા. છતાં અજ્ઞાની લોકો તે શ્રીહરિના પ્રતાપને જોઈ શકતા નહીં. કારણ કે તેઓ અજ્ઞાનરૂપી અંધારાથી ઢંકાઈ ગયા છે. જ્યાં સુધી તેઓ સત્સંગ નથી કરતા ત્યાં સુધી તેનું અજ્ઞાનનું અંધારું ટળતું નથી. બહુ અદ્ભુત કથા છે. અજ્ઞાન રૂપી અંધારાથી ઢંકાયેલો સમાજ એ પ્રકાશ જોઈ ન શકે. કોઈ ભગવાનના સંત ભક્તો હોય, સારું કાર્ય કરતા હોય, સારું જીવન જીવતા હોય, પરમાત્માની ભક્તિ કરતા હોય, સમાજના માટેનું કોઈ શ્રેય સારું કાર્ય કરતા હોય, પણ ઓલાને શું થયું? અંધકાર રૂપી એ બધું અંધારું એને ઢાંકી દીધું. એટલે આ બિચારો કંઈ જોઈ શકતો નથી, કરી શકતો નથી. એટલે બળતરા બહુ હોય ને જબરજસ્ત, અને નકરા માન ને ઈર્ષાના આવા બધા કારણોમાં માણસો જીવન જીવતા હોય છે. લોક દ્રષ્ટિ બહુ મોટું લાગતું હોય, પણ હકીકત તો આખી બોડી નહીં પણ અંદરનું બધું હળેલું જ હોય. બોડી સારી હોય પણ અંદરનું બધું હળેલું હોય. વિચારો હળેલા, કર્મ હળેલા, ધંધા હળેલા, એનું જોવાનું હળેલું, એનું વિચારવાનું હળેલું, બધું હળેલું હળેલું હળેલું. આવું જીવન જીવતા હોય છે લોકો. હવે એને કેવી રીતે પછી દેખાય? કોઈ ભગવાનની ભક્તિ કરતા હોય, બીજાને સત્સંગ કરાવતા હોય, સારા માર્ગે પ્રવર્તાવતા હોય, તો આવી બધી એની સારી પ્રવૃત્તિ ઓલાને ક્યાં દેખાય? માટે હરખશોક ન કરવો. જ્યાં સુધી તેઓ સત્સંગ નથી કરતા ત્યાં સુધી ત્યાંનું અજ્ઞાન રૂપી અંધારું ટળતું નથી. શ્રીહરિની જે સવારી હતી તે બજારમાં આગળ ચાલી આવતી હતી. હવે હું તે સવારીની વાત કહું છું, કહ્યા સિવાય મનમાં સંતોષ થતો નથી. લોકો શ્રીહરિને ફૂલના હાર પહેરાવીને આગળ શ્રીફળ ધરતા હતા, અને ગામની જેટલી સ્ત્રીઓ હતી તેના દિલમાં અપાર ઉત્સાહ ભર્યો હતો. તેથી મોતીના થાળ ભરીને તે લાવી હતી. તેનાથી પ્રેમ સહિત તે શ્રીહરિને વધાવતી હતી. ગુલાલ વધાવેલા મોતી અને ફૂલ બજારમાં પથરાઈ ગયા હતા. તેનાથી બજારની થયેલી અદ્ભુત શોભા કહી શકાતી નથી. ગામમાં
તે ગામ લોકોના ભવનની પાછળના ભાગમાં ઘાસનો સુંદર મંડપ કર્યો હતો. ત્યાં સૌ સંતોને ઉતારો આપ્યો. ઝૂંપડા કર્યા હતા. ઘાસનો મંડપ એટલે લાંબો બધું વાંસથી બાંધી માથે ઘાસ નાખ્યું હોય એવું, અને સંતોને રહેવા માટે થઈને એવા બધા ઉતારા કર્યા. ત્યાંમાં સંતોને ઉતારો આપ્યો અને એક સારું ભવન હતું, તેમાં શ્રીહરિનો ઉતારો કરાયો. દરબાર પોતે શ્રીહરિની રીતને જાણતા હતા. સંતોને હરિભક્તોની સભા વિશાળ જગ્યામાં થાય એવો ગામમાં એક ચોક હતો. ત્યાં વડલાનો છાંયો રહેતો હતો. તે સિવાય બીજા લીમડાનો પણ છાંયો હતો. એટલે તે ચોક ઘણો રમણીય હતો. ચોકની ચારે બાજુ ગામના મકાનો હતા, છતાં પણ ચોક ઘણો વિશાળ હતો. 2 તારીખે મેં કહ્યું હતું ને, પોતાના ઘરમાં ચોકમાં અનુકૂળતા હોય, સરપંચ શ્રી, ગામના આગેવાન શ્રીઓ આપણને રાજી થઈને મંજૂરી આવતા હોય તો આવા ચોક હોય ને ગામમાં, એમાં વૃક્ષ રોપવા, એનું જતન કરવું હોય, શરીરને મોટા કરવા. એ આપણા રોપેલા વૃક્ષ, એના છાંયડામાં કોઈ ભગવાનના ભાગવત સંત આવીને બેસે, અહીંયા ભગવત વાર્તા કરીને કીર્તન ગાન કરે, એનું બધું જ ફળ છે ને એ વૃક્ષને ઉછેરીને મોટો કરનારો એને મળે. તો આ કંઈ ફળ નાનું નથી હો. જો ભગવાનના સંત એ વૃક્ષ નીચે બેસીને કથા કરે, કીર્તન કરે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કરે, અડધી કલાક, કલાક કરે, સમયની અનુકૂળતા પ્રમાણે કરે. અને એના કીર્તનનું ફળ મોટા હિમાલય કરતાં પણ મોટું કહેવાય. એવું મહાફળ મળે. માટે પ્રત્યેકે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવું, એનું રક્ષણ કરવું. તમારા ઘરમાં ફળિયા મોટા હોય તો કમસે કમ 2-4 વૃક્ષો તો વાવવા જ. ઘરની આજુબાજુ અનુકૂળતા હોય તો વાવવા. એવું નાના છોડ હોય ત્યાં સુધી એની રક્ષા માટે થોડા કંઈક પિંજરા બિંજરા કરવા. એમ તે ગાયો, ભેંસો, બીજું કંઈક આપણું પશુધન એ ભૂખ્યું હોય તો ખાઈ ન જાય. અને વૃક્ષ ઘણી બધી સંપત્તિ આપે છે આપણને, નકામા નથી હો. આ લોકોને આપણને મૂલ્ય નથી લે એમ થાય, આ ઝાડવા નકામા કે બધું નળે છે અહીંયા, કે નકરો કચરો કરે છે. એટલે કચરો તું ભલામણો જન્મ તીધું તું ત્યાં નથી કચરો કરતો, થોડો કચરો કરે છે. માણસ કેટલો કચરો કરે, એટલો વૃક્ષ કચરો નથી કરતા. બીજું, માણસ રોડ બગાડે, મકાન બગાડે, ચોક બગાડે, ઓફિસો બગાડે, એમ વૃક્ષો છે ને એ મકાન, રસ્તાઓ, ઓફિસો બગાડતા ને પિચકારીઓ મારી મારીને એને સંપત્તિ આપે છે ઘણી બધી. માટે વૃક્ષનું મૂલ્ય તો પ્રત્યેકે સમજવું જોઈએ. જળ અને વૃક્ષ, આ બેનું મૂલ્ય ખૂબ સમજવું જોઈએ. આ ગરમીના કારણો 2 છે, એક કારણ નથી, 2 કારણ છે. એક, પૃથ્વીમાં પાણીના તળ ઊંડા વયા ગયા. 1000 ફૂટ સુધી પૃથ્વી હાવ કોરી હોય, ધાકડ જેવી. પછી શું થાય? ગરમી જ નીકળે ને એમાંથી. આ વાંચું કહેજો. તમે ભૂખ્યા હોય અને પછી ઘેરે આવો તો ગરમી નીકળે કે ન નીકળે? રસોઈ ન થઈ હોય તો નીકળે કે ન નીકળે? ગરમી બારી વરારું નીકળે જ. ભૂખો માણા હોય એટલે તરત વરારું નીકળે તમારે. એમ પૃથ્વી તરસી હોય, 1000-2000 ફૂટ સુધી પૃથ્વી ઉકાઈ ગઈ, તળ ઊંડા વહી ગયા. એક કારણ એ. બીજું કારણ, વૃક્ષો આપણે બધા કાપી નાખ્યા. એટલે સુખી થવું હોય, સુખેથી જીવન જીવવું હોય તો આ જરૂરી છે. વિચાર કરો કે મચ્છાવ ગામમાં ચોક હતો,
ત્યાં વડ અને બીજા વૃક્ષ હતા. એની છાયણા નીચે અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ હરિભક્તોએ ઢાળી દીધેલો ઢોલિયા ઉપર બેઠા, પરમહંસો એની છાયણામાં બેઠા, ભક્તો એની છાયણામાં બેઠા, ગામજનો એની છાયણામાં બેઠા અને શ્રીહરિ સંતો પાસે કીર્તન ગાન કરાવે અને ભગવાન સહજાનંદ સ્વામી મીઠી મીઠી કથા વાર્તા કરી અને શિક્ષા વચન આપતા હોય તો એ વૃક્ષો જેને વાવ્યા હશે તે આત્માઓને કેટલું મહાફળ મળે. એને બહુ મજાની વાત છે. ચોકની વચ્ચે જે વડલાનું ઝાડ હતું ત્યાં શ્રીહરિ સભા કરતા. માનો સભાને માટે જ આ ચોક બનાવ્યો હોય તેવો સરસ ચોક હતો. અત્યંત નિપુણ દરબાર બાપુભાઈએ એક અદ્ભુત સુંદર પાટ મગાવી તેના ઉપર પલંગ મૂકીને નવા ગાદી તકિયા બિછાવ્યા. તે પાટ ઉપર શ્રીહરિ બેસ્યા. અલૌકિક લાભ લીધો. સંતો વર્ણી હરિભક્તોને માટે બાપુભાઈએ નવા બિછાનાઓ કરાવ્યા હતા. શ્રીહરિની આગળ સંતો, સંન્યાસી, બ્રહ્મચારીની સભા થઈ. તે જ રીતે વર્ણાશ્રમને ઘટે તેમ બધા હરિભક્તોની પણ સભા થઈ. વર્ણાશ્રમના ધર્મ અનુસારે શ્રીહરિ નિત્ય વાતો કરતા અને શ્રીહરિને વર્ણાશ્રમ ધર્મ ઉપર ખૂબ ધ્યાન રહેતું હતું. વર્ણાશ્રમી હોવા છતાં તેના ધર્મનો જે લોપ કરે તે ભવ ભટકણમાં વારંવાર ભયમાં કરે છે. શ્રીહરિના સમાન કોઈ શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ વર્ણાશ્રમી કહેવાતા હોવા છતાં જેટલી અધર્મમાં રુચિ હોય છે તેટલો તેના બીજ રૂપ સંસ્કારમાં કંઈક ફેર છે. ધર્મ ઉપરથી જ તેની પરીક્ષા થાય છે. જેને વર્ણાશ્રમના ધર્મમાં રુચિ ન હોય તે કદાચ દેવ હોય તો પણ રુચિ ઉપરથી તે દેખી શકાય છે. સત્સંગ સૂર્ય સમાન છે. જેમ સોનાની પરીક્ષા કસોટી ઉપર થાય છે તે રીતે મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર થાય છે. જે જેવી બાબત હોય તેની તેવી કસોટી હોય છે અને તે કસોટી કરવાથી જે વાત જેવી હોય તેવી તે તરત દેખાઈ આવે છે. સત્સંગની વાત તો સૂર્ય અને દીવા અને અરીસા જેવી છે. પોતાના અંગમાં જેવો દોષ હોય તે તરત દેખાડી આપે છે. તેને લીધે કોસંગીનું સત્સંગમાં મન ભળતું નથી. કોસંગીઓના ગુરુ કોસંગી હોય છે અને તેના અંગમાં નખથી શિખા પર્યંત કુસંગ ભર્યો હોય છે. શાસ્ત્ર ભણે છતાં તેનો કુસંગ જાતો નથી. ચાહે તેટલો તીર્થ કરે, ચાહે તેટલા યોગ સાધે, યજ્ઞ કરે, મેરું જેટલું સોનું રોજ દાન કરે, પણ બધું બ્રહ્માંડના એક કલ્પ સુધી કરે છતાં તેને કુસંગ દેખવામાં પણ આવતો નથી. કેમ? જે ચાહે તેટલો હોશિયાર હોય તો પણ જો તે કુસંગ કર્યા કરતો હોય તો કુસંગ કરવાથી કુસંગ ક્યારેય દેખાતો નથી. સત્સંગ કર્યાથી જ કુસંગ દેખાય છે. કીચડથી જો કીચડ ધોવાતો હોય તો કુસંગથી સત્સંગ થાય. જેટલા માણસોને મોક્ષનો ખપ નથી તેટલા માણસો સત્સંગ વગરના રહે છે. સુખી થવા માટે સત્સંગની અનિવાર્યતા. માણસ જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેને અપાર દુઃખ રહે છે. પછી ચાહે તેવો શ્રેષ્ઠ હોય તો પણ તેને લેશ માત્ર જ્ઞાન થતું નથી. માણસ જ્યાં સુધી જગતની માયાને આધીન રહે છે ત્યાં સુધી તે માયામાં જેવો સુખ દુઃખ રહે છે તેવા સુખ દુઃખને અનેક કલ્પ સુધી પામતો રહે છે. ભગવાનના સંતો છે તે જીવને અજ્ઞાનથી તથા દુઃખને દેખીને તેના ઉપર દયા કરે છે, કારણ કે તેઓ પરમાર્થી હોય છે. જીવને માયાનું જે બંધન રહ્યું છે તેની વાત સંતો કરતા રહે છે. સંતો નિજ માતા સમાન હેત દેતા રહે છે, પરંતુ જે બાળક જેવા અજ્ઞાની હોય તેને તે વાત ગમતી નથી.
જીવ માયામાં તન્મય રહેતા હોય છે, તેમાં તેઓ જન્મ ધર્યા પછી દેહરૂપ થઈ ગયા હોય તેઓ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને દેખતા નથી અને તેના કારણે જ બીજામાંથી સુખ માનતા રહે છે. જીવમાં પરમેશ્વર રહ્યા છે અને તે ભગવાનના સ્વરૂપમાં સમગ્ર સુખ રહ્યું છે. તે શુદ્ધ જીવાત્માનું અને પરમેશ્વરનું જ્ઞાન થયા સિવાય અજ્ઞાની જીવ બીજામાં સુખ માનતા રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં મચ્છાઓમાં કવિએ સત્સંગની મહત્તા કહી. એ નામે 21મો તરંગ થયો. વાલા ભક્તો, આજે કથામાં એક આ માધ્યમ આવ્યું. મહારાજે સભામાં વડલા નીચે ચોકમાં સભા કરી તો આપણે પ્રત્યેક બધા ભક્તો વૃક્ષ વાવવાના આગ્રહી થઈ જવો. રજત જયંતિ મહોત્સવ નિમિત્તે એ પૂર્વે ઓછામાં ઓછા 11,000 વૃક્ષો આપણે રોપવાના છે. ખાલી રોપવાના નથી હો, એને ઉછેરી મોટા કરવાના છે, એની માવજત કરવાની છે. વાવી એટલી વાતમાં પૂરું થઈ ગયું એમ નહીં. જે હરિભક્તો પોતાને ઘેર, વાડીએ, શેઢે સીમે, ગામના ચોકમાં, બજારમાં, ગામમાં ક્યાંક ભગવાન ભોળાનાથનું મંદિર હોય અને જાયગા મોટી હોય, કોઈ માતાજીનું મંદિર હોય અને ત્યાં જાયગા મોટી હોય, ભગવાન રામજીનું મંદિર હોય ને જાયગા મોટી હોય, ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય ને જાયગા મોટી હોય, અને તમારા ગૃહ મંદિર હોય ને જાયગા મોટી હોય, તો પ્રત્યેકે ઝાડવા વૃક્ષો વાવી અને ઉછેરવાના, મોટા કરવાના છે. આવી સેવા આપણે કરવી છે. ભગવાન બહુ રાજી થાય. ભગવાનના એવા સંત પુરુષોનો રાજીપો બહુ મળે. જેને બળતરા હોય એ ભલે બિચારા બળતા હોય, આપણને કંઈ વાંધો નથી એનો, પણ આપણે આ સેવા કરીએ, ભગવાનનો રાજીપો મેળવીએ, ગરમીમાંથી મુક્તિ મેળવીએ. એટલે પાણીનો બચાવ કરજો. જેટલો પાણીનો બચાવ કરશો એટલો જમીનમાંથી ઓછું કાઢવું પડશે, તો પછી જમીનના તળ ઊંચા આવશે. પછી પાણીનો નરો બગાડ જ કરી કરશો તો પછી જમીનના તળ હજી ઊંડા હેલા જવાના. ઊંડા જતાં જતાં કેટલા ઊંડા હોઈ જાય છે ખબર નહીં. પછી ગરમીનું પ્રમાણ બધું વધતું જાય દિવસે દિવસે. માટે આપણી આ સંપત્તિ છે, તો એ સંપત્તિનું આપણે જતન કરવું. બધા ભક્તો ખાસ નોંધ લીજો. આ કથા સાંભળ્યા પછી નક્કી કરજો કે પ્રત્યેકે પોતાના ઘરમાં, ખેતરવાડીએ વૃક્ષો વાવવા. કેવી રીતે વાવવા, કેવા વૃક્ષ વાવવા, ક્યારે વાવવા, એ બધું આપણે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા દ્વારા નક્કી થઈ છે કે આવા વૃક્ષો વાવવાના, આટલા વાવવાના, આ દિવસે વાવવાના, આ ઋતુમાં વાવવાના, આવી રીતે વાવવાના. એ ટોટલી આયોજન આપણા ગુરુકુલના માધ્યમે થશે. આપણું ટ્રસ્ટી મંડળ બહુ ઉત્સાહી છે, સંત મંડળ બહુ ઉત્સાહી છે, ભક્ત મંડળ બહુ ઉત્સાહી છે. એટલે 11,000 વૃક્ષો વાવે તો મારા બાપ રમત કહેવાય. હવે એને વધારે વવાય તો વધારે વાવાસ પાછા. હો, 11,000 વૃક્ષે આમ સીમાડો બાંધી ન દેતા. આપણે સીમાડો નહીં બાંધવાનો, વૃક્ષ વાવવામાં ખુલ્લો સીમાડો રાખવાનો. જેટલા વધુ વવાય એટલા વૃક્ષો આપણે વાવવાના છે. આ સેવા પ્રત્યેક ભક્તોને કરવાની છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.